જનરલ ચર્ચા પણ કરી લઈએ. અને એક જે ઇમ્પોર્ટન્ટ કામ જે આપણે લાગ્યા કે આપણા ધ્યાનમાં લાવવા જેવું છે એ છે પોલીસ સ્ટેશનમાં તમે જોતા હશો કે વાહનો પડ્યા છે, દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ. તો એના નિકાલ માટે આપણે છેલ્લા 4 મહિનાથી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવેલી હતી. અને એમાં જે પરિણામો આવ્યા છે એ આપણે જાણ માટે આપણે જણાવીએ. 1/10/2023 થી 31 જનવરી 2024 એટલે 4 મહિનામાં જે પોલીસે મુદ્દામાલની જે ઝુંબેશ ચલાવી એમાં 5,73,937 એટલે એ તો ઇંગ્લિશ દારૂની બોટલો, વિચારો કે 5.5 લાખથી ઉપર બોટલો, 55,000 લીટર દેશી દારૂ વગેરેના મુદ્દામાલ, જેમાં આ જે ઇંગ્લિશ દારૂ છે એની કિંમત છે 8,15,00,000થી ઉપર. બાકી રાજી જે કર્યા છે વાહનો તમે જોતા હશો કે મોટરસાઇકલો પડી છે, જૂના 4 વ્હીલર પડ્યા છે. 684 વાહનોની હરાજી કરી. આ પછી જે ખાસ છે કે મુદ્દામાલ અમુક કોર્ટ નિકાલ થઈ જાય, કોર્ટ કહે છે કે આ મુદ્દામાલ તમે પરત આપો. એમાં જે વાહનો છે 1372 વાહનો, 20 કરોડથી ઉપરના વાહનો જે તે કોર્ટના હુકમ મુજબ એના માલિકને પરત આપ્યા છે. આ સિવાય જૂના મુદ્દામાલ સોના ચાંદીના હોય, દાગીના કે બીજા મુદ્દામાલ હોય એને પણ 880 ગુનાના 4 કરોડથી ઉપરના એના પણ મૂળ માલિકને પરત કર્યા છે. આમ તમે આખા સરવાળા કરો તો કુલ 33,22,98,657 રૂપિયાના જે મુદ્દામાલ છે એ છેલ્લા 4 મહિનામાં પોલીસ સ્ટેશન અને એના અમલદાર અને સુપરવાઇઝર અધિકારીઓના મહેનતથી ઓછા થઈ ગયા છે. એટલે વિચારો કે પોલીસ માટે જે સાફ સફાઈ પોલીસ સ્ટેશનમાં થઈ છે, સ્પેસ કેટલા વધ્યા છે. એ ખાસ કરીને એક નોંધપાત્ર કામગીરી છે. અને આ પૈકી અમે 2-3 આપને દાખલા રૂપ જણાવવા માંગીએ કે અમુક કેટલા જૂના કેસો હતા. જैसे એક દાણી લીમડાના કેસ છે 2001ના, જેમાં એક કોઈના ઘરમાંથી ઘરફોડ ચોરી થઈ હતી અને 61,000ના તે વખતની કિંમત 60,000ના સોના ચાંદીના દાગીનાના હતા. એના કેસના નિકાલ પણ થઈ ગયા અને કંઈ બહુ એટલે પોલીસને જ્યારે ખ્યાલ નહીં આવ્યો તો એના અરજદાર મળ્યા નહીં. એટલે અરજદારને એના કંઈ ગોતી, એના એડ્રેસ જુદા હતા. એના પછી અરજી કરાવી અને કોર્ટથી ઓર્ડર મેળવી એને મુદ્દામાલ 60,000 ઉપરના પરત કરાયા. આ સિવાય કાલુપુરના પણ એ જ છે કે 15,000ના સોનાના એના ચેન વગેરે હતી, એના એ સરનામે મળ્યા જ નહીં. એના પછી વકીલનો સંપર્ક કર્યો, પછી એ ટૂંકમાં ગોતીને એના અરજી કરાવી, એને પરત કરાયા. એવી રીતે એક 2016ના કેસ છે જેમાં સામાન્ય હતા ચાંદી વગેરેના એના દાગીના હતા. એના માણસની મૃત્યુ થઈ ગઈ હતી એટલે એના વાઇફને ગોતી એને અરજી કરાવી. એવા ઘણા બધા કેસો છે જે 20 વર્ષ જૂના જે કેસોના મુદ્દામાલ છે એના પણ પોલીસે બહુ એફર્ટ્સ કરીને નિકાલ કર્યા છે. ખરેખર આ પ્રશંસનીય કામગીરી એક તો પોલીસે આ કરી છે. એક તો આ આપણે આ મુદ્દામાલ અંગે તમે કોઈ પૂછવા માંગતા હોય તો બતાવો. આ સિવાય જે કામગીરી સિવાયના આપણે પ્રેસ નોટ આપણે મળી જશે. આ સિવાય પોલીસના જે મુખ્ય કામ હોય છે એ ગુનાખોરી, ગુનાને અટકાવવાનું, ગુના શોધવાનું, બરાબર છે, અટકાયતી પગલાં અસરકારક હોય તો એમાં પણ પોલીસે ખાસી સારી કામગીરી કરી છે. હું 6 મહિનાના આંકડા જ આપણે આપીએ. એટલે હું 31 જુલાઈના રોજ અહીંયા જોઈન કર્યા હતા. એટલે 1 ઓગસ્ટ 23 થી 31 જનવરી 24 સુધી અને આ 6 મહિનાના જૂના સરખામણીમાં આપણે જોઈએ તો મોટા જે ગુના હોય છે ખૂન, ધાડ, લૂંટ અને ઘરફોડ, એ આપણા 4 મેન જોઈએ તો ખૂનના ગુનામાં સરખામણી કરીએ તો 14% ઘટાડો છે. ડેકોઇટી 8 હતી, ગયા વર્ષે પણ એ 6 મહિનામાં 8 હતી એટલે એ સરખી જ છે. પણ 8% એને ડિટેક્શન ડેકોઇટીના 100% છે. રોબરી જે છે એમાં આ 6 મહિનામાં 50 હતી, ગયા વખતે 81 હતી એટલે 38% રોબરીમાં ઘટાડો છે. અને હાઉસ બ્રેકિંગ જે ઘરફોડ હોય છે, દિવસની ઘરફોડમાં પણ 22%નો ઘટાડો છે. અને રાતની ઘરફોડ જે છે એ આ 6 મહિનામાં 195 થઈ છે, ગયા એક સરખામણી સમયમાં 217 થઈ છે એટલે એમાં પણ 10%નો ઘટાડો છે. તો આ જે થયો છે એ પોલીસના એટલે ઇફેક્ટિવ સુપરવિઝન, એટલે પોલીસ બરાબર નાઇટ રાઉન્ડ કરે. નાઇટ રાઉન્ડની અમે નવી સ્કીમ ગોઠવી છે, રેડ એલર્ટ સ્કીમ ગોઠવી છે. ટૂંકમાં જે પોલીસના જે મૂળ કામ છે
એ પોલીસ વ્યવસ્થિત કરે, નાગરિકોની સુરક્ષા એને લાગે કે એને, અને પોઝિટિવ પોલીસિંગ જેને કે પીપલ ઓરિએન્ટેડ પોલીસિંગ, કે લોકો અરજદાર આવે, ગુનો બન્યો હોય તો પોલીસ નોંધે, એને ધક્કા ખવડાવવું ના પડે, એ રીતેની આપણે પોલીસિંગ હાલ કરી રહ્યા છીએ અને અમે અસરકારક આપણે કામગીરી જોઈ શકીએ. અમુક હિસ્ટ્રી શીટરો હોય એટલે ઘરફોડ કરે, ચોરીને છૂટી જાય, ફરી બીજી વખત ચોરી કરે, એની સ્પેસિફિક ચેકિંગનો આપણે એક સિસ્ટમ ગોઠવ્યો છે, ચેકિંગ પણ કરે છે. ટૂંકમાં આ કહી શકીએ કે આ ઇફેક્ટિવ પોલીસિંગથી સતત ક્રાઇમ પણ કાબુ હેઠળ છે. ભવિષ્યમાં ઇલેક્શન આવે છે, તેને લઈને પોલીસની કામગીરી કે તૈયારીઓ શું છે? અત્યારથી કોઈ શરૂ થઈ જાય કે નથી? થોડું બ્રીફ કરી શકાય એવું હોય તો. નહીં, અત્યારે ઇલેક્શનની જે મેન જે તૈયારીઓ છે ગ્રાઉન્ડ લેવલની ચાલી રહી છે. અમે પણ અમુક બૂથોની વિઝિટ કરી છે, સંવેદનશીલ બૂથોની, અને એમાં જ્યારે ચાલશે એમાં આપણી બધી વ્યવસ્થા ગોઠવાઈ જશે. આપણે બધી રીતે આમાં સક્ષમ છીએ અને વ્યવસ્થિત પોલીસ કાર્યવાહી કરશે ઇફેક્ટિવલી. આ ક્રાઇમ હેઠળ કે મુદ્દામાલ હેઠળ આપ કોઈ પૂછવા માંગતા હોય, આ એક જે મેઇન કામ છે પોલીસનો હોય કહી શકું. દેખો, ગુજરાતમાં અમદાવાદ સૌથી જે હેવી સિટી ગણાય, એમાં ક્રાઇમ પણ છે. પોલીસની જે સ્ટ્રેન્થ છે 12,000થી ઉપરની અહીંયા પોલીસ સ્ટ્રેન્થ છે. એટલે તમે વિચારી શકો કે પોલીસ પોતાના પણ એના એડમિનિસ્ટ્રેટિવ પણ કામ કમિશનરના પાસે હોય છે. વેલફેરમાં પણ આપણે ધ્યાન આપી રહ્યા છીએ. વેલફેર મેં કેન્ટીન હેડક્વાર્ટરમાં શરૂ કરી છે. સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ પણ પહેલા દાખલા તરીકે સ્પોર્ટ્સમાં કોઈ બહુ ધ્યાન નહીં હતું, આપણે એન્કરેજ કરીએ. સ્પોર્ટ્સના આપણે અમુક ટૂંક સમયમાં એક સ્પોર્ટ્સની એક મીટ કરવાના છીએ અમદાવાદ શહેરમાં. એની પણ પછીથી આપણે જણાવી જ્યારે શરૂ થશે. બાકી વેલફેર સિવાય જશે બ્લડ ડોનેશનના કેમ્પના પણ દર મહિને બ્લડ ડોનેશન કેમ્પ યોજાય ઝોન વાઇઝ. એટલે આ વખતે આ ઝોનમાં એટલે દર મહિને બ્લડ કેમ્પ યોજાય, એની પણ આપણે ઓર્ડર કર્યા છે. ટૂંકમાં બધી જ પાસાઓ જોઈને પોલીસ અત્યારે કામ કરી રહી છે. સર, એક પ્રકારનો ગુનો હજુ કન્ટિન્યુ બની રહ્યો છે, ખાસ કરીને આંગળીયા પેઢીને ટાર્ગેટ કરવાનો. આંગળીયા પેઢીના એવા કોઈ બહુ નોંધપાત્ર કઈ ગુનો એવો તો આપણે જાણે નથી. સર, આંગળીયા પેઢીના ત્યાંથી પૈસા લઈને જતા લોકોને રેગ્યુલર ટાર્ગેટ કરવાનો. આવો છેલ્લે ક્યારે કોઈ ગુનો બન્યો હોય એટલે આપણે જાણે એમાં ચાંદખેડામાં જ બન્યો ત્યારે. એટલે એના માટે સર કોઈ ઇફેક્ટિવ હોય કે પ્રોપર લિંક કે લિંક પકડાતું ને આંગળીયા પેટીના એવા લૂંટાયા હોય તો આપણે હાલમાં છેલ્લા તો કઈ 1-2 મહિના તો ધ્યાનમાં નથી. અમુક બન્યા હોય પહેલા તો પકડાઈ ગયા હોય. પોલીસ